નવસારી જિલ્લામાં આજે સરદાર સન્માન યાત્રાનો પ્રવેશ થયો છે। ત્યારે બારડોલીથી પ્રસ્થાન કરેલી આ યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઈ નવસારીના ઇટાડવા ગામે પહોંચી હતી। ત્યારે અહીં જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે યાત્રાનું સ્વાગત કર્યું હતું અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે પાટીદાર અગ્રણી મધુભાઈ કથેરિયા અને સામાજિક આગેવાનોની હાજરીમાં યાત્રાનું સન્માન કરવામાં આવ્યું। જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સોમનાથ ખાતે પૂર્ણ વિરામ લેશે। સરદાર સાહેબની 150મી જન્મજયંતિને લઈને આપણે રથયાત્રા નીકાળી રહ્યા શું કહેશો એ બાબતે? સરદાર સાહેબની જન્મજયંતિના આજે 150 વર્ષ થયા છે। 150 વર્ષની ઉજવણીમાં સમગ્ર ભારત શહેર ઉજવણી કરી રહ્યું છે। 11 સપ્ટેમ્બર એટલે કે આજેથી લઈ અને 22 સપ્ટેમ્બર 12 દિવસની 1800 કિલોમીટરની આ યાત્રા છે અને યાત્રા દરમિયાન આજે બારડોલી એટલે કે સરદાર સાહેબની કર્મભૂમિ અને ત્યાંથી સોમનાથ એટલે કે ધર્મભૂમિ, કર્મથી ધર્મ સુધીનો જોડવાનો આ પ્રયાસ છે સરદાર સાહેબને। આજના યુવાનો જાણે મહાન રાષ્ટ્રપુરુષ હોય, ચાહે સરદાર સાહેબ હોય, ગાંધીજી હોય, બાબા સાહેબ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ભગતસિંહ હોય, દરેક લોકોને જાણવા ખૂબ જરૂરી છે। આજે એ